रुद्र संहिताની શરૂઆત થઈ રહી છે। આ વિશાળ વિશ્વનો ઉદ્ભવ સ્થિતિ તેમજ લય વગેરેના એકમાત્ર કારણ રૂપ પાર્વતીના પતિ તત્વના જાણકાર જ્ઞાની જેની કીર્તિનો અંત નથી, જે અંત છે અમાર કરી શકાતું તેવા માત્ર જ્ઞાન થકી સમજી શકાય નિર્મળ પ્રેમા કલ્યાણકારી આવા પરમ વંદનીય શિવજીને હું શ્રદ્ધાપૂર્વક વંદન કરી વંદનીય મહર્ષિ વ્યાસજીએ જગતના પિતા સદાશિવ અને તેમના પુત્ર વિઘ્નેશ્વર ગણપતિને નમસ્કાર કરી રુદ્ર સંહિતાની શરૂઆત કરી રહ્યા છે। વિઘ્નેશ્વરાય વરદાય Nana
પવિત્ર પ્રયાગ તીર્થમાં મુનિઓ અને સૂતની વચ્ચે મંગલ સંવાદ ચાલી રહ્યો છે. મુનિઓ મંત્રભાવ કહે છે, સૂતજી તમે અમને વંદનીય પૂજનીય પ્રભુ સદાશિવને ઉત્તમ કથા સંભળાવી રહ્યા છો, પણ તે સાંભળતા અમને સંતોષ અને તૃપ્તિ થાય થતી નથી. કથારૂપી અમૃત પીવા મને વધુ ઉત્સુક બનાવો. તમે સર્વજ્ઞ છો. શિવ પોતે નિર્ગુણ છે, આમ ઈચ્છા સગુણ દર્શન થાય છે. અને સાંભળ્યું છે કે મુજબ તેઓ શ્રીઓ દયાળુ છે, કલ્યાણકારી છે, તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે. તેથી અને અમે શિવજીનું સગુણ ચરિત્ર જાણવા માટે તત્પર બન્યા છીએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય દેવ શિવજીના અંગથી ઉત્પન્ન થયા છે. મહેશ્વર પૂર્ણ છે અને બીજા રૂપે શિવ પોતે જ છે. શિવનું પ્રગટ થવું અને તેના ખાસ ચરિત્રો તથા ઉમા પાર્વતીનું પ્રગટ થવું તથા તેમના વિવાહ કહો શિવ પાર્વતીનો ગૃહસ્થ તેમની અનેક પ્રકારની લીલાઓ તથા બીજું બધું જે કંઈ કહેવાનું હોય તે બધું અમને વિસ્તારથી કહી બતાવો. સુતજી ઘડી થોભ્યા પછી કહે છે કે ના, હે જ્ઞાની મુનિઓ, ધન્ય છે તમને વંદન છે. તમને તમારી શિવજી પ્રત્યેની ભક્તિ અગાધ છે, શ્રદ્ધા પણ વંદનીય છે. હું પ્રસન્ન છું. ભગવાન સદાશિવની મંગલ કથા ભગવતી ગંગાને જેમ ત્રણેય લોકને પવિત્ર કરનારી છે. શિવ મહાપુરાણ શિવજીએ સર્વ દેવોમાં શ્રેષ્ઠ અનાદિ તથા જગત કરતા કહ્યા છે. પુરાણ કરતા કહેવામાં આવ્યા છે. એકો દેવમ કેવલમ નિર્ગુણમ, એટલે કે પ્રભુ તો અનેક અને નિર્ગુણ છે તેમ પ્રતિપાદ કર્યું છે. માત્ર ઉપાધિથી પરમાત્મા અલગ અલગ રૂપે દર્શન આપી રહ્યા છે. સર્વેશ્વર છે. શુદ્ધિ આગળ કહે છે, આપના પ્રશ્નને અનુસરી બુદ્ધિ પ્રમાણે હું શિવની લીલા કહું છું, તમે આદરથી સાંભળો. આપ જેમ મતે પૂછો છો તે પ્રમાણે શિવ સ્વરૂપે વિષ્ણુએ પહેરેલા નારદના પિતા બ્રહ્માએ પૂછ્યું હતું ત્યારે પુત્રનું વચન સાંભળી બ્રહ્માએ પ્રસન્ન બુદ્ધિથી નારદજીને શિવનો યશ ગાયો હતો. આથી ઋષિઓ કહે છે, બ્રહ્મા અને નારદનો તે સંવાદ ત્યારે થયો હતો જેના શિવજીનો લીલા કઈ કહેવાય હતી તે અમને પ્રેમથી કહો. મુનિઓના આ વચન સાંભળી પ્રસન્ન થયેલા સૂતને સંવાદને અનુસરીને કહેવા લાગ્યા છે. સુતજી કહે છે, એક વખત નારદજી ને તપ કરવાનો વિચાર જાગ્યો. આથી તેઓ હિમગીરી ઉપર ગંગાજીના પવિત્ર કિનારે ચાલ્યા ગયા. અહીં એક સુંદર ગુફા હતી. એ ગુફામાં તેઓ પહોંચ્યા. ત્યાં તેમણે મૌન ધારણ કરી આસન જમાવી પ્રાણાયામ સંયમ થકી લાંબા કાળ સુધી તપ કર્યું છે. એમનું આ લાંબુ તપ જોઈ ઇન્દ્રને ચિંતા થવા લાગી છે. તપના બળથી નારદ મારું ઇન્દ્રાસન પડાવી લેશે. તેની નારદના તપના વિક્ષેપ પાડવા ભંગ કરવા માટે તેમને કામદેવને મોકલવામાં આવ્યા છે.
કામદેવ આવી પહોંચ્યા. ઇન્દ્રએ તેને મીઠો શબ્દથી નવાજી નારદના તપમાં વિઘ્ન નાખવા રવાના કરવામાં આવ્યા છે. કામદેવ હવે સાચો બન્યો છે. કેટલાક અનુસરોને સાથે લઈ જઈ તેને અનેક વિધિ રીતે પોતાની કળાઓને ઉપયોગમાં લેવા માંડ્યા. આ બધી ઘટનાઓ ક્યાંથી? તેથી ક્યાંય તેની કારી ફાવતી નથી. પ્રભુ મહાદેવની અસીમ કૃપાથી મુનિનું ચિત્ત વિકારી બન્યું નહીં. તેનું કારણ જુદું હશે. આ એ કારણ એ હતું કે અગાઉ આ જગ્યાએ ભગવાન મહાદેવ પોતે તપ કર્યું હતું અને તેમાં વિઘ્ન નાખવામાં કામદેવ આવ્યો હતો. તે સમયે મહાદેવે તેમનું ત્રીજું નેત્ર ખોલીને પેલા કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો. તે પછી કામદેવને 100 રતિને પ્રાર્થના કરી એટલે ભગવાન મહાદેવ કૃપા ઉતરી. કહે થોડા સમય પછી કામદેવ પુનઃ આળસ મરડીને જીવતો થશે, હરતો ફરતો થશે, બોલતો થશે, પણ આ જગ્યામાં ભવિષ્યમાં પણ તેની કારી ફાવશે નહીં. આ પ્રમાણે મહાદેવના પ્રભાવથી તે જગ્યામાં નારદ સુરક્ષિત બની રહ્યા હતા. આથી એમણે લાંબા કાળ સુધી ત્યાં તપ કર્યું છે. ત્યારબાદ નારદજીએ તપની વૃત્તિભર તપથી નિવૃત્ત બન્યા, પરંતુ શિવની માયાથી તેઓ અજાણ હતા. તેમણે તત્ક્ષણ એવા અહંકાર કર્યો કે મહાદેવ એમ કામદેવને જીતી લીધા છે. ફરતા ફરતા તેઓ કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં રતિદેવને શ્રદ્ધાભાવથી વંદન કરી પોતાની સિદ્ધિઓ કહી સંભળાવી. રુદ્રદેવ દયાળુ અને કૃપાળુ હતા. નારદજીના અજ્ઞાન વિશે જાણી તત્કાળ તેઓ કહે છે કે હે નારદ, તમારી આ પ્રકારે કયા કહેવું નહીં, ખાસ કરી વિષ્ણુને વાત કરવી નહીં. કર્મની ગતિ બહુ ન્યારી છે. કર્મની ગતિ બહુ ન્યારી છે, પ્રબળ છે. ગતિ રોકી શકાતી નથી. નારદજી વળી આગળ ચાલ્યા. ત્યાં બ્રહ્મલોકમાં પહોંચ્યા. નારદજી પેલી શિખામણ ભૂલી ગયા. તેમને વાણીમાં અહંકાર, વાણીની અંદર અહંકાર ભળ્યો છે. બધી વાત કરી. બ્રહ્માજીએ પણ શિખામણ આપી, પણ જેના મનોઘટ પર અહંકાર અંકુર ફૂટી નીકળ્યા હોય તેનું શું સમજવું? નારદજીએ વળી માત્ર યાત્રા આરંભી. ફરતા ફરતા વિષ્ણુ લોકની અંદર ગયા છે. વિષ્ણુ લોકમાં પહોંચ્યા અને નારદજીએ સગળો વૃતાંત વિસ્તારથી કહેવા લાગ્યા છે. એકાગ્ર ચિત્તે તેમને સાંભળતા રહ્યા. તેઓ બધું સમજી ગયા. તેઓ નારદજીને કહે છે કે હે નારદજી, તમે તપના ભંડાર સમાન છો. જેનામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નથી, તેને જ સગળું દુઃખ દેનારા કામ, ક્રોધ, મોહ આદિ વિકારો જલ્દી થાય છે. તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સદા યુક્ત છો, બ્રહ્મચારી છો, જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા છો. હે મુનિ, કામના વિકારો તમને શું કરી શકશે? કહો, શું કરી શકવાના છે? નારદજી હસ્યા. નમસ્કાર કર્યા પછી કહે છે, મારા ઉપર આપની કૃપા છે. પછી કામદેવ મારી ઉપર
પ્રભાવ પાડી શકે ને આમ કઈ નારદજી ત્યાંથી વિદાય થઈ ગયા. સુતો સુતો મહાભાગ વ્યાસ શિષ્ય નમસ્તુતે. અદ્ભુતમ કથાવ્યા વર્ણિત કૃત્યતિદમ ગીતા. ઋષિઓ કહે છે હે મહાભાગ્યશાળી સુત, તમને નમસ્કાર છે. અમારી ઉપર કૃપા કરી આપ અદ્ભુત કથા વર્ણવી, તે પછી વિષ્ણુ ભગવાનને શું કર્યું તે આપ અમને કહો. સુતજી કહે છે વિષ્ણુનો આભાર માનીએ નારદજી વળી આગળની યાત્રા પ્રસ્થાન કરી ગયા. વિષ્ણુએ મનમાં શિવજીનું આરાધન કર્યું, શ્રવણ કર્યું. તેમને શિવની અનુમતિ મેળવી નારદજીના માર્ગમાં માયાની અદ્ભુત રચનાના દર્શન કરાવી રહ્યા છે. નારદજી યાત્રામાં ફરતા ફરતા તેઓ એક સુંદર નગર સમીપ પહોંચ્યા છે. નગરી રાજા શીલનિધિ પોતાની દીકરીઓનો સ્વયંવર રચવાની તૈયારીમાં તો તેણે આખા નગરને શોભાયમાન કર્યું. શણગારવામાં કશું બાકી રાખ્યું નથી. સ્વયંમાં અનેક દેશ દેશાવરથી રાજાઓ, મહાપુરુષો, રાજકુમારો, તેજસ્વી યુવાનો આવ્યા હતા. દેવગણોથી નારદજીને નગરમાં પહોંચ્યા. તેને આવેલા જોઈ શીલનિધિએ તેમનું સ્વાગત કર્યું. પોતાની પત્ની પુત્રીને બોલાવી નારદને વંદન કરાવ્યા. રાજાએ મુનિને શ્રદ્ધા ભાવથી વંદન કરી રાજપુત્રીનું ભવિષ્ય કથન તેવા પ્રાર્થના કરી રહ્યા છે. પેલી કન્યાનું દિવ્ય રૂપ જોઈ નારદજી મોહિત બન્યા છે. કન્યાને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા એમના હૈયે જાગી છે. જો કે તે પળે તેઓ ભીતરની ઈચ્છા પ્રગટ કરી શક્યા નહીં. એમણે તે ઘડીએ એટલું જ કહ્યું કે આ કન્યાને દેવતુલ્ય અને કામને જીતનાર પતિની પ્રાપ્તિ થશે. આ તેજોમય દિવ્ય રાજકન્યાને સ્વયંવરમાં કેવી રીતે હાંસલ કરવી તેના અવનવા વિચારો કરતા કરતા નારદજીને મૂંઝાયા કે નારીને હંમેશા સૌંદર્ય આકર્ષક હોય છે. તેને પહેલું સૌંદર્ય વાળું હોય છે. માટે જો વિષ્ણુનું સૌંદર્ય પ્રાપ્ત થાય તો જરૂર મને પુષ્પની માળા આરોપશે. આ રીતે હું તેને કંઠ બનાવીશ. આમ વિચારી તેઓ વિષ્ણુ પાસે પહોંચ્યા. નારદજીએ વિષ્ણુજીને સગળી વાત કહી. તેમને તેમના જેવું અદરકેરું સુંદર પામવાની ઈચ્છા દર્શાવી વિનંતી કરવા લાગ્યા. મુનિ આ વાણી સાંભળતા વિષ્ણુ હસવા લાગ્યા છે. શિવજીની માયાનો પ્રભાવ વિચારીને કહે છે, હે મુનિ, તમે તમારી ઈચ્છા મુજબની જગ્યાએ જાઓ. હું તમારું હિત થાય એ મુજબ કરીશ. પછી વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું, પરંતુ મુખ વાનર જેવું બનાવવામાં આવ્યું છે. નારદજી વિષ્ણુનો પ્રભાવ સમજી શક્યા નહીં. તેઓ પ્રસન્ન ચિત્તે આગળ વધ્યા. સ્વયંવરમાં આવ્યા. પોતાના આસને જઈ બેઠા. તેઓ વિચારી રહ્યા હતા, અવશ્ય રાજકન્યા મને પરણશે. તેના હાથમાંથી પુષ્પમાળા મારા ગળામાં શોભાયમાન થશે.